દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ઘુમલી, જેમાં આશાપુરા વિરાજમાન છે, જે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને જેઠવા શાસકો સાથે જોડાયેલો અનોખો ઇતિહાસ. ઘુમલી એક સમય ગુજરાતના જેઠવા શાસકોની રાજધાની હતી. આ શહેરની સ્થાપના જેઠવા શાલકુમારે ઈસવીસન 7મી સદીમાં કરી હતી. જ્યારે 1309માં જાડેજા જામુણાજી સિંધથી આવ્યા અને તેમણે ઘુમલી પર ચડાઈ કરી, પણ તેઓ હારી ગયા. ત્યારબાદ 1313માં તેના પુત્ર બામણિયાજી જાડેજા ફરી ઘુમલી પર ચડાઈ કરી અને રાણા જેઠવાને હરાવી ઘુમલી જીતી લીધી. તે જ રાતે તેના સપનામાં અંબા માતા પ્રગટ થયા અને કહ્યું કે તેમણે તેના પિતાની ઘુમલી જીતવાની આશા પૂરી કરી હતી. આથી તે સ્થળે તેમનું મંદિર બંધાવવું જોઈએ. આથી બમણિયાજીએ ઘુમલીને મધ્યમાં આવેલી ટેકરી પર મંદિર બંધાવ્યું, જેને આશાપુરા માતા તરીકે ઓળખાવ્યા. અને ઈસવીસન 1313 સુધી ઘુમલી જેઠવા રાજ્યની રાજધાની રહી. પણ 1313માં રાણા ભાણજી જેઠવાનો યુદ્ધમાં પરાજય થતાં તેઓ રાણપુર નાસી છૂટ્યા હતા. અને એમ કહેવાય છે કે રાણા જેઠવા સતી સોણના પ્રેમમાં પડ્યા હતા અને તેના શાપ થકી આ નગરીનો નાશ થયો હતો.